ઉનાળાની સિઝનમાં આ કાચી કેરીની ચટણી જરૂરથી બનાવજો કે આ કાચી કેરીની ચટણી ખાશો તો અથાણા મુરબો પણ ભૂલી જાય. 12 મહિના સુધી આ ચટણીને કંઈ નહીં થાય, આપણે સ્ટોર કરી શકીશું. આ રીતે રોટલી, ભાખરી, પરોઠા, પૂરી, ખાખરા એમાં બધી આ રીતે છે ને લગાવી અને ખાઈ શકો છો અને બાળકોના લંચમાં પણ મોકલી શકો છો. આ રીતે લંચમાં પણ મોકલી શકો છો. જય શ્રી કૃષ્ણ. કે ઉનાળામાં જે કેરીની સિઝન આવી ગઈ છે તો સિઝન ગયા પહેલા આપણે આ તોતા કેરી મેં લીધી છે એની ખાટી મીઠી ચટણી બનાવીશું. એવી બનાવીશું કે આપણે 12 માસ સ્ટોર કરી શકીએ એવી ચટણી બનાવીશું. કે મુરબો, અથાણું, છુંદો જે આપણે એને ભૂલાવી દઈએ તેવી ચટણી બનાવીશું. અમે ચટણીમાં તોતા કેરી લીધી છે એને આ કડક અને ફ્રેશ લેવાની છે અને આ ખટાશમાં થોડીક હલકી હોય છે એટલે અમે તોતા કેરી લીધી છે. બરાબર, વજનમાં હશે 400 ગ્રામ ઉપર છે. હવે એને આપણે સાફ કરી અને હવે એને છોલણીથી છોલી લેશું. આ રીતે છોલી લેવાના છે, છિલકા કાઢી લેવાના છે આવી રીતે. આવી સરસ કડક અંદરથી વ્હાઈટ નીકળે એવી કેરી લેવાની છે કે સરસ મજાનો ફ્રેશ કટિંગ થાય. આ રીતે સુધારી લેવાની છે અને એની લાંબી લાંબી આવી રીતે ચીરો કરી લેવાની છે. આ રીતે ચીરો કરી લેવાની છે. સરસ વ્હાઈટ નીકળે એવી કેરી લેવાની છે. પછી આવી રીતે કટિંગ કરી નાખવાનું છે. ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. કેરીનું કટિંગ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ જોશું આપણે. આ મેં કુકર લીધું છે. હવે એક સ્ટેન્ડ મૂકીશું કે અમે આ રીંગ મૂકી છે, આમાં સ્ટેન્ડ મૂકી શકીએ અને અડધો ગ્લાસ પાણી નાખીશું. હવે જે મેં આ કટિંગ કરી છે તે અંદર મૂકી દેશું કે થોડુંક દૂર જોઈ કે પાણીનો ભાગ ન આવે. આમાં પાણી જરાય નાખવાનું નથી. હવે આ બંધ કરી દેશું અને 4 વિસલ વગાડીશું. ગેસ ચાલુ કરી દેશું અને 4 વિસલ વાગી જાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો બનાવી લઈએ. હવે આપણે મસાલો બનાવીશું કે આપણે 2 ચમચી મેથી નાખીશું, 2 ચમચી ધાણા નાખીશું, 2 ચમચી વરિયાળી નાખીશું અને તીખા નાખીશું, 2 ચમચી લવિંગ તીખા અને 1 તજનો ટુકડો નાખીશું. હવે એને થોડાક શેકી લેશું. આપણે શેકી લેશું એટલે સરસ મજાનો કડક થઈ જશે અને સુગંધ પણ સરસ આવશે. વધારે શેકવાનું નથી. જો શેકાઈ ગયું છે, સરસ મજાની સુગંધ આવે છે. હવે બંધ કરી દઈશું ગેસ. હવે આપણે એને દરદરો ખાંડી લેશું, કૂટી લેશું કે બહુ જો આ રીતનું દરદરું પીસવાનું છે, ખાંડવાનું છે. તમે મિક્સરમાં પણ કાઢી શકો છો, પણ મેં આ ખાંડણીમાં ખાંડ્યું છે. હવે એમાં નાખવા માટે આ મેં ખડી સાકર લીધી છે કે ખાવામાં ઠંડી હોય છે અને એ ઉપયોગ કરવાની છે. તમે ગોળ પણ ઉપયોગ કરી શકો છો. મિક્સરમાં ક્રશ કરી લેશું. ખાંડ પીસાઈ ગઈ છે.
જો આ બફાઈ ગઈ છે કેરી, એનો કલર પણ બદલી ગયો છે. હવે આપણે એને કાઢી લેશું અને ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને મિક્સરમાં થોડુંક ક્રશ કરી લેશું. જો કે બફાઈ તો સરસ ગઈ છે, પણ થોડુંક પેસ્ટ સરસ કરી લઈએ. જો આ થઈ ગયું છે સરસ મજાનું. આ રીતની કરી નાખવાની છે ચટણી જેવું સરસ એકદમ. આ બની ગઈ છે. જો કેરીની પેસ્ટ બની ગઈ છે સરસ મજાની. આ સ્મૂથ બનાવવાની છે. ઠરી જાય પછી જ આપણે મિક્સરમાં કરવાનું છે. હવે આપણે એક પેન લેશું. એક પેન લીધું છે, તેમાં મેં આ મેશ કરેલો માવો નાખ્યો છે અને આ 400 ગ્રામ ઉપર કેરી હતી તો મેં 400 ગ્રામ સામે મેં આ ખડી સાકર લીધી છે પીસીને. હવે એ નાખીશું. હવે એને મિક્સ કરી લેશું આવી રીતે. જે કોઈ ગાંગડી હોય તે પણ મિક્સ થઈ જાય. ગેસ ધીમો રાખવાનો છે. મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે મસાલા કરીશું. 1 ચમચી હિંગ નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું અને આ 2 ચમચી જેવું આપણે કાશ્મીરી મરચું નાખીશું. થોડીક તીખી કરીશું. આપણે મસાલો બનાવ્યો તે પણ નાખીશું. અને આ સંચળ સ્વાદ અનુસાર. જો સંચળથી એનો સ્વાદ એકદમ વધી જાય છે. અને આ મસાલા જે આપણે બનાવ્યા છે કૂટીને તે આ મસાલા નાખીશું. હવે એને મિક્સ કરી લેશું. એ કાશ્મીરી મરચું નાખવાથી તેનો કલર પકડાય છે સરસ. અને આવી રીતે એકદમ હલાવી અને જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી હલાવવાનું છે. કારણ કે આ ખડી સાકર નાખી છે તે ખાવામાં ઠંડી છે. આ રીતનું હલાવ્યા રાખવાનું છે અને ધીમો રાખવાનો છે ગેસ. જો બબલ્સ થવા માંડ્યા છે, આ રીતની એની થિકનેસ હોવી જોઈએ. આ રીતની આ ચટણી ખાશો તો તમે અથાણાને પણ ભૂલી જશો, સુંદાને પણ ભૂલી જશો કે એ ચટણી એટલી સરસ થાય છે. ખાટી અને મીઠી. અને સ્ટોર પણ કરી શકીએ છીએ 12 મહિના. આ બરણીમાં એર ટાઈટ બરણીમાં ભરીશું તો એવી ને એવી રહેશે. લેશું એને ઠરવા રાખીશું. જો ઠીક થઈ ગયું છે. હવે આપણે આવી એર ટાઈપ બરણીમાં ભરી લેવાનું છે કે જેથી બગડે નહીં. બરણી ધોઈ અને સૂકવી કોરી કરીને અને ભરી દેવાનું છે. અને 12 મહિના સુધી આ ચટણીને કંઈ નહીં થાય. આપણે સ્ટોર કરી શકીશું. આ રીતે રોટલી, ભાખરી, પરોઠા, પૂરી, ખાખરા એમાં બધી આ રીતે છે ને લગાવી અને ખાઈ શકો છો. અને બાળકોના લંચમાં પણ મોકલી શકો છો. આ રીતે લંચમાં પણ મોકલી શકો છો. ઉનાળાની સિઝનમાં આ કાચી કેરીની ચટણી જરૂરથી બનાવજો. કે આ કાચી કેરીની ચટણી ખાશો તો અથાણા મુરબો પણ ભૂલી જશો. જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.